માસોની મેલડી માની કથા. એક વખત એક ગામમાં એક માણસ હતો, નામ માસો. તે ગરીબ હતો પણ ખૂબ ભક્તિવાન. દરરોજ સવાર અને સાંજે મેલડી માની આરતી કરતો. એક દિવસ તે જંગલમાં લાકડા લેવા ગયો. ત્યાં તેને એક ભયાનક અવાજ સંભળાયો. તે ડરી ગયો પણ બોલ્યો, મેલડીમાં મારી સાથે છે, મને કશું નહીં થાય. એ જ સમયે સામે એક ખૂંખાર રાક્ષસ આવ્યો. માસોએ મેલડી માને યાદ કરી, જય મેલડીમાં બોલ્યો અને તત્ક્ષણે માં પ્રગટ થઈ. માએ પોતાના ત્રિશૂળથી રાક્ષસનો સંહાર કર્યો. મેલડી માએ માસોને આશીર્વાદ આપ્યો, હે ભક્ત, તું સદા મારું નામ લેતો રહેજે, તારા ઘરેથી કદી દુઃખ દૂર નહીં થાય. તે દિવસથી ગામના લોકો દર વર્ષે માસોની મેલડી માની પૂજા કરતા આવ્યા છે. એમ કહેવાય છે કે જે ભક્ત શ્રદ્ધાથી માનું નામ લે છે તેને માં હંમેશા રક્ષણ આપે છે.